શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ ભક્ત વન દેવીનો શ્રાપ, તેની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મધુપુરી નામે એક નગર હતું. આ નગરમાં ચિત્રસેન નામે એક રાજા રાજ કરતો હતો. આ મધુપુરી નગરીની પાસે મધુવન નામે એક વન હતું. આ વનમાં ચિત્રસેન રાજાએ એક મહેલ બંધાવ્યો હતો. એક વખત રાજા ચિત્રસેન આ મધુવનમાં આવ્યો હતો. આ મધુવનમાં એક વન કન્યા રહેતી હતી. શા એના રૂપ, શી એની મોહક અદા આવી આ વન કન્યા! તેણે ચિત્રસેન રાજાને જોયો ને અવાક થઈ ગઈ. રાજાનું રૂપ તો જાણે બીજો ચમકતો સૂરજ જોઈ લો, એનું મુખ તો સ્નેહ વરસાવતો પૂનમનો ચાંદ જોઈ લો. વનકન્યા તો તેને જોતાં જ મોહી પડી. પણ આ તો હતી વનકન્યા, તારે એનું રૂપ ધરનારી. એને થયું, લાવ પહેલાં રાજાના પારખા કરું, પછી બીજી વાત. વનકન્યા શિવજીની પરમ ભક્ત હતી. વનકન્યાએ લીધું એક ભિખારણનું રૂપ. કોઈ ભૂખીને ભોજન દો કહેતી એ તો રાજાના મહેલને દરવાજે આવીને ઊભી. ભિખારણને જોઈ રાજાને દયા આવી. રાજાએ ભાવતા ભોજન દીધા. ભોજન કરીને ભિખારણ તો રાજા સામે એકીટશે જોઈ રહી. રાજા ચિત્રસેન બોલ્યા, હવે શું છે? મારી સામે કેમ તાકી રહી છે? રાજાજી, તમે મારા પેટને ઠાર્યું છે, હવે મારા મનને ઠારો. રાજા તો ભિખારણની વાત કંઈ સમજ્યો નહીં. એ તો ભિખારણ સામે જોતો જ રહ્યો. ભિખારણ બોલી, મારું મન ઠારશો ને? રાજા કહે, મન કેમ ઠારવું? એટલે શું? ભિખારણ હસી, મારી સાથે લગ્ન કરીને. રાજા હસી પડ્યો, લગ્ન? અને તારી સાથે? કંઈ ગાંડી તો નથી થઈ ને? ભિખારણ બોલી, ગાંડી ગણો તો ગાંડી. રાજાએ મજાક કરતાં કહ્યું, પાછી સ્વર્ગની અપ્સરા ખરી ને તું? મોટી ના જોઈ હોય તો લગ્ન કરવાવાળી, ભાગ અહીંથી, નહીં તો ધક્કા મારીને બહાર કાઢીશ. આ સાંભળીને ભિખારણનું મન ભાંગી ગયું. એને ભારે ક્રોધ ચડ્યો. એ તો એના મૂળ રૂપમાં સોળે શણગાર સજીને ઊભી રહી અને રાજાને શ્રાપ આપતા બોલી, હું શિવની ઉપાસક, આ વનની વનકન્યા. તે મારા તરફ પશુ જેવું વર્તન કર્યું છે, તો તું સિંહ બની જા અને મારા માટે તું તડફડિયા કર. આટલું બોલી વનકન્યા તો અદૃશ્ય થઈ ગઈ. ચિત્રસેન એ ક્ષણે સિંહ બની ગયો. દુઃખથી તડપતો અહીં તહીં ગર્જના કરતો ભટકવા લાગ્યો. કૈલાસ પર્વત પર બેઠેલા શિવ પાર્વતીએ આ જાણ્યું. શિવ હસી પડ્યા. પાર્વતી તીથી બોલી ઉઠ્યા, કેમ હસ્યા પ્રભુ? મને હસવું આવ્યું પેલી વનકન્યા પર અને ચિત્રસેન રાજા પર. પણ થયું શું? પાર્વતીજી અકળાઈને બોલ્યા, થાય શું? પેલી મારી વનકન્યા ભક્ત છે ને, એ ચિત્રસેનને શાપ આપ્યો, એ રાજા સિંહ બની ગયો. ભૂલ તો કરી વનકન્યાએ અને સજા મળી રાજાને, તેથી મને હસવું આવી ગયું. પાર્વતીજી બોલ્યા, હવે શું થશે પ્રભુ? થવાનું શું? રાજા ધર્મનિષ્ઠ છે, એને માથે આપેલો શાપ તો ટાળવો જ પડશે. હવે એ વનકન્યાએ જ મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરવો પડશે. જે દિવસે એ વનકન્યાના આંસુ સિંહરૂપ રાજાના માથે પડશે, ત્યારે જ રાજા ફરી મનુષ્ય રૂપ ધારણ કરશે. થોડા વર્ષો વીત્યા. ત્યાં વનકન્યા એક અભયમલ સોદાગરને ત્યાં જન્મી. આ સોદાગરને બીજી 2 કન્યાઓ હતી. પણ વનકન્યાનો જન્મ થતાં એની સુખ સમૃદ્ધિ વધવા લાગી. અભયમલ આથી નાની છોકરી પર ઘણો ખુશ રહેવા લાગ્યો. એણે એનું નામ રાખ્યું કમલા. કમલા ખરેખર કમલા જ હતી. એના રૂપનો કોઈ પાર નહીં. એની મૃગલી જેવી આંખો જોઈ અભયમલ સોદાગર તો ખુશ થાય. એની પુષ્કળ લાડ લડાવે અને વહાલ કરે. કમલાની મોટી બહેનો આથી અદેખાઈ કરે, પણ કમલા તો મોટી બહેનોને પ્રેમથી પીંજવી નાખતી. મોટી બહેનો ઉપર એને જરાય આર નહીં. અભયમલ સોદાગર તો દીકરીને માંગી વસ્તુઓ લાવી આપતો. મોટી 2 દીકરીઓ તો વસ્તુઓ માંગવામાં ઠાકતી જ નહીં. પણ કમલા તો ક્યારેય કોઈ માંગણી કરતી નહીં. એ તો સદાય સંતોષી રહેતી. એ તો આખો દિવસ બગીચામાં રમ્યા કરે,
રંગબેરંગી ફૂલોની માવજત કરે, ક્યારેક ફૂલોનો હાર ગળામાં પહેરે, ક્યારેક મુંગટ બનાવે, વરકન્યા વનરાણી જેવી બનીને ફરે. એક દિવસ અભયમલે પોતાની 3 દીકરીઓને બોલાવીને કહ્યું, હું પરદેશ જાઉં છું, બોલો તમારે માટે હું શું લાવું? મોટી 2 દીકરીઓએ તો હીરાનો હાર અને રત્ન કંકણ માગ્યા, પણ કમલાએ મગાવ્યું મધુવનનું રાતું ગુલાબ. અભયમલ ફરી પરદેશ ગયો, પણ હવે 2 મોટી બહેનોએ નાની કમલાને ખૂબ જ સતાવવા માંડી. તેની મશ્કરી કરે, મહેણા મારે, ધૂલ થપાટ પણ મારે. એ રાજા રાણી, તમારા આ શણગાર હેઠા મૂકી હવે માંડ વાસણ ઉટકવા, હજી પાણી ભરવાનું બાકી છે. આમ રાજા રાણી બનીને બેસી રહે એ નહીં ચાલે. બિચારી કમલા આંસુ સારે, મહેણા ખાતી જાય ને કામ કરતી જાય. અભયમલ તો પરદેશમાં વેપાર કરે છે, પોતાની વસ્તુઓ વેચે અને નવી વસ્તુ લે. આમ કરતાં કરતાં પાછા ફરવાનો સમય થયો, એટલે એણે મોટી દીકરીઓ માટે હીરાના હાર અને રત્ન કંકણ ખરીદ્યા. હવે બાકી રહ્યું નાની કમલા માટે મધુવનનું રાતું ગુલાબ. એ તો મધુવનના રાતા ગુલાબની શોધમાં નીકળી પડ્યો. અહીં ફર્યો, તહીં ફર્યો, પણ મધુવનનું રાતું ગુલાબ ક્યાંય મળે નહીં. એટલામાં એને સમાચાર મળ્યા કે પોતાનું વહાણ દરિયામાં ડૂબી ગયું છે. આથી તો અભયમલ બિચારો ઘણો દુઃખી થઈ ગયો, પણ મધુવનનું રાતું ગુલાબ લીધા વિના કેમ જવાય? ગુલાબની શોધ કરતો કરતો અભયમલ સોદાગર આગળ ને આગળ ચાલ્યો જાય છે. ભૂખ તરસથી એ તંગ આવી ગયો છે, પણ વધુમાં પાછો એનો પ્રિય ઘોડો પણ મરણ પામ્યો. ત્યાં એ તો અથડાતો પડતો ચાલ્યો જાય છે. છેવટે દૂરથી એણે ઊંચે ઊંચો મિનારો જેવો મહેલ જોયો. રાતો પડી ગઈ હતી, થાકી પણ ગયો હતો. મહેલ જોતાં એને મનમાં થોડી રાહત થઈ. હાશ, હવે થોડો વિરામ તો મળશે. અભયમલ સોદાગર મહેલની અંદર ગયો, પણ અંદર જતાં તો બધું નિર્જન ને નિર્જન જ. કોઈ માણસ દેખાય નહીં, અરે પશુ પંખી નહીં. એને તો એક પછી એક ઓરડા જોવા લાગ્યા, પણ બધા ખાલી ખાલી. કોઈ કહેતા કોઈ દેખાય જ નહીં. છેવટે એક ઓરડામાં થોડા સોના ચાંદીના વાસણો અને એ મીઠાઈથી ભરેલા. ભૂખ તો કકડીની લાગી હતી. અજયમલ તો કંઈ વિચાર્યા વિના મીઠાઈ પર તૂટી પડ્યો. ખાવામાં બધું જ પોતાનું દુઃખ ભૂલી ગયો. પછી એ સુવાના ઓરડામાં આવ્યો. મસરૂ મલમલના ગાડલા અને મોટા મોટા પલંગ. અભયમલ સોદાગર ઢાકેલો હતો, તે તો તેમાં ઊંઘી ગયો. પણ સવારે ઉઠ્યો અને ચમકી ગયો. એના કપડાં બધા મેલાઘેલા કપડાં બદલાઈ ગયા હતા અને જરિયરના વાઘા અને અંગ પર સોંપતા હતા. એણે તો બાપ જિંદગીમાં આવા ક્યારેક વાઘા જોયા ન હતા. એ તો ઊભો થઈ ને ઓરડામાંથી બહાર ભાગ્યો, પણ બહાર જતાં તો એણે એક સરસ મજાનો ઘોડો જોયો. ઘોડો કેવો? અસલ ઇન્દ્ર રાજાના ઘોડા જેવો. સોદાગર અભયમલ તો એના પર સવાર થઈ ગયો અને ત્યાંથી જવાની તૈયારી કરતો હતો. ત્યાં એની નજરે રંગબેરંગી રાતા ગુલાબ પડ્યા. ઓહો હો, આટલા બધા ગુલાબ મારી દીકરીએ મગાવ્યા હતા. એના મોઢામાંથી આશ્ચર્યથી ઉદ્ગાર નીકળી પડ્યા. તેને થયું કે કમલા કહેતી હતી તે જ આ ગુલાબ, મધુવનના રાતા ગુલાબ. એણે તો એક ગુલાબ ચૂંટ્યું. ત્યાં સિંહ ગર્જના ક્યાંકથી આવી નીકળ્યો. સોદાગરના તો હોશ જ ઉડી ગયા. ફફડાટમાં ને ફફડાટમાં હાથમાંથી ગુલાબ નીચે પડી ગયું. સિંહ ગુસ્સે થઈ ગયો. એણે બોલ્યું, કોની રજાથી આ તમે ગુલાબ તોડ્યું? અભયમલ ગભરાઈને બોલ્યો કે હેર બનના રાજા, મારી નાની દીકરી કમલાએ આવું ગુલાબ મગાવ્યું હતું. એને ગુલાબ બહુ ગમે. આટલા બધા ગુલાબ જોઈ મારું મન હાથ ન રહ્યું અને એનો કોઈ રખેવાળ પણ ન જોયો, એટલે પૂછવાનું સૂઝ્યું નહીં. મને માફ કરો, હું એ ગુલાબ લઈ શકું? સિંહ આથી હસી પડ્યો. એને મોં પર મજાક લીપીને બોલ્યો, તો તમારે આવા ગુલાબને પ્યાર કરે એવી છોકરી પણ છે? તો જાઓ, એ તમારી છોકરીને અહીં લઈ આવો. જુઓ, 8 દિવસની અંદર તમારી એ દીકરીને લઈ આવી જજો. એમાં જરાય ચૂક થઈ છે ને તો તમને તો મારીશ, પણ તમારા ઘરનાને એકેને હું જીવતા નહીં મૂકું. બિચારો અભયમલ સોદાગર તો ગભરાઈ જ ગયો. હવે તો બહારને અહીંથી ભાગી જવાય તોય ઘણું. એણે કહ્યું, જેવી તમારી આજ્ઞા. જો મને રજા આપો તો ઘરે જઈને મારી દીકરીને લઈને 8 દિવસમાં હું પાછો આવીશ.
નાની કમલા તેને બહુ વહાલી હતી. આખા રસ્તે એ વિચારતો રહ્યો, હવે શું કરવું? વિચારતા વિચારતા તેને એક ઉપાય મળી ગયો. કોઈ બીજી છોકરીને આ સિંહને હવાલે કરી દીધી હોય તો? પણ સિંહ મારી ચાલાકી જાણી જાય તો એકેને જીવતા નહીં મૂકે એ સિંહ. સોદાગર આમ વિચાર કરતો કરતો ઘેર આવી પહોંચ્યો. બાપને જોઈ ત્રણેય દીકરીઓ હરખી ઉઠી. મોટી બે દીકરીઓને હીરાના હાર અને રત્ન કંકણ આપ્યા અને નાની દીકરી કમલાને આપ્યું મધુવનનું રાતું ગુલાબ. ગુલાબ આપતા કહ્યું, દીકરી, તારા ગુલાબને શોધતા તો મને આંખે પાણી આવી ગયા. ખૂબ ખૂબ રખડવું પડ્યું હશે નહીં પિતાજી આપને? અરે દીકરી, વાત જ ન કર. મારે ક્યાં ક્યાં નથી ઘૂમવું પડ્યું. ઘણું ઘણું વેઠ્યું ત્યારે આ તારા ગુલાબના દર્શન પામ્યો. હવે આમ અભયમલ સોદાગરે બધી વાત પોતાની દીકરીને કરી. આ સાંભળીને મોટી બે દીકરીઓ ગુસ્સે થઈ ગઈ. તારે લીધે પિતાજીને કેવા કેવા દુઃખ વેઠવ્યા પડ્યા. પિતાજીને કંઈ થઈ જાત તો? હવે તું જ જા એ સિંહ પાસે અને બન એનો કોળિયો. બાપુજી હવે તારી સાથે આવશે નહીં. કમલાને થયું, આ બધું સંકટ પોતાને માટે જ આવ્યું છે. મોટી બહેનોની વાત પણ કંઈ ખોટી નથી. એ રડતા રડતા બોલી, તમે ઠીક કહો છો બહેન, મારે જ સિંહ પાસે જવું પડશે. અભયમલ સોદાગરે એની પોતાના ખોળામાં બેસાડીને કહ્યું, દીકરી રડ નહીં, આપણે બંને સિંહ પાસે જશું. તારે એકલા જવાનું નથી. તારી બહેનોના બોલ્યા સામે તું જોઈશ નહીં. દિવસો તો વહેવા લાગ્યા. 1 2 3 આમ 8મો દિવસ આવી ગયો. હજી પરોઢ થયું ન હતું. આછું અંધારું હતું. કમલા જાગી ઉઠીને પહોંચી ઘોડારમાં. ઘોડારમાં એના પિતા જે ઘોડા લઈને આવ્યા હતા એના પર સવારી કરી અને ઘોડાને કહેવા લાગી, હવે તો તું જ મારો આશરો ને તું જ મારો આધાર, તું જ મારા સુખ દુઃખનો સાથી. જલ્દીથી મને તારા માલિક પાસે લઈ આ ચાલ. ઘોડો એની વાત સમજતો હોય એમ એને તબડાક તબડાક દોડવા માંડ્યું. અને વહેલો આવજો મધુવનનો મહેલ. મહેલના દરવાજામાં પ્રવેશીને કમલા ઘોડા પરથી નીચે ઉતરી પડી અને મહેલમાં ચાલી ગઈ. પણ અંદર તો કોઈ હતું જ નહીં. એણે તો પોતાના પિતાની જેમ બધા ઓરડામાં ફરી વળી, પણ ક્યાંય સિંહ દેખાયો નહીં. છેવટે એક ઓરડામાં સોના ચાંદીના વાસણોમાં મીઠાઈ જોઈ. એણે મીઠાઈ ખાધી અને પછી એક શયનખંડમાં પલંગમાં જઈને ઊંઘી ગઈ. કમલા ઊંઘતી હતી ત્યાં સિંહ એ ઓરડામાં આવ્યો અને ઓશિકે આવીને બેઠો. હળવે હળવે પોતાનું માથું કમલાના માથા સાથે ઘસવા લાગ્યો. આથી કમલા ઊંઘમાંથી જાગી ઉઠી. જાગતા જ એણે સિંહને જોયું. પણ કમલા જરાય ડરી નહીં. એણે તો પ્રેમથી સિંહની કેશવાળીમાં હાથ ફેરવવા લાગી. સિંહની આંખો આંસુથી ભરાઈ આવી. પછી તો સિંહ અને કમલા ત્યાં આનંદ કિલ્લોલ કરતા રહેવા લાગ્યા. સાથે ફરે, સાથે જમે, જરા એકબીજાથી જુદા પડે નહીં. આમ કેટલાય દિવસો વીત્યા. એક દિવસની વાત છે. કમલા ભર ઊંઘમાં છે ત્યાં અચાનક ઝબકીને જાગી ગઈ. સિંહ આથી ચિંતાથી પૂછ્યું, કેમ, શું થયું? કમલા કહ્યું, મને ભયંકર સ્વપ્ન આવ્યું. સપનામાં મારા પિતા એકદમ બીમાર થઈ ગયા છે. આથી મને બહુ ચિંતા થાય છે. મારી મોટી બહેનો એમની સાર સંભાળ પણ નથી લેતી. પિતાજીની સેવા કરવાવાળું કોઈ નથી. મને તમે મારા બાપુજી પાસે જવા ન દો? બોલ્યો, ભલે જા, મને જરાય વાંધો નથી, પણ મને એક મોટી બીક લાગે છે. તું ત્યાં જઈશ પછી પાછી નહીં આવે. મને ભૂલી જઈશ. હું હવે તારા વગર નહીં રહી શકું. કમલા બોલી, એવું નહીં બને. હું તમને નહીં ભૂલું. મારામાં તમે વિશ્વાસ રાખો. હું 8 જ દિવસમાં પાછી આવી જઈશ. સિંહ તો મૂંઝવણમાં મુકાઈ ગયું. એને થતું કે જરૂર પાછી આવી જશે. અને કદાચ પાછી ન આવે તો? મારો વિશ્વાસઘાત કરે તો? છેવટે સિંહે કમલાને જવાની રજા આપી. તેને રોકવી ઠીક ન કહેવાય માનીને. કમલા તો ઘોડા પર બેસીને ચાલી નીકળી. આવી પહોંચી પિતાને ઘેર. ઘેર આવતા જોયું તો પિતાજીની હાલત બહુ ખરાબ હતી. એનું સ્વપ્ન ખરેખર સાચું પડ્યું. કમલાના પિતા અભયમલ સોદાગર એને જોઈને ખૂબ ખુશ થયા. કમલા પણ પછી તો પિતાની સેવામાં મશગુલ થઈ ગઈ. 4 દિવસમાં અભયમલ તો સારા થઈ ગયા. પિતા પુત્રીના આનંદનો કોઈ પાર નથી. દિવસ જાય ને રાત તો જાણે વીતતી જ નથી. દીકરી કમલાને તો જરાય આઘી પાછી જવા દેતા નથી. આમ કરતાં 8 દિવસ તો ક્યાં વીતી ગયા એની ખબર પણ ન પડી.
પેલી તરફ સિંહના ત્યાં દિવસો જતા નથી. એ તો વિચારે છે કે પાછી આવશે કે નહીં. 8 દિવસ વીતતા તે તો કાગની ડોળે રાહ જોતો બેસી રહ્યો. પણ 8મો દિવસ પણ વીતી ગયો, પણ કમલા તો આવી જ નહીં. સિંહે તો અન્નનો ત્યાગ કર્યો, બસ સૂમ થઈને બળ્યો રહે. નથી જંગલમાં જતો કે નથી મહેલમાંથી બહાર નીકળતો. આમ કરતાં મહિનો વીતી ગયો. કમલા તો પિતાને ત્યાં રોકાઈ ગઈ. એને પોતાનો વાયદો ભૂલાઈ ગયો. એક દિવસ એક રાતે તેને અચાનક સાંભળી આવ્યું કે અરે રે, 8 દિવસને બદલે ખાસો મહિનો વીતી ગયો. હું વિશ્વાસઘાતી નીકળી. સવારે ઉઠીને કમલાએ પિતાને કહ્યું, હવે હું જઈશ. પણ પિતાના જવાબની રાહ જોયા વગર એ તો ઘોડા પર સવાર થઈને ચાલી નીકળી કે વહેલો આવે મહેલ ને વહેલું આવે મધુવન વન. મહેલમાં પ્રવેશી એ તો હાંફળે ફાંફળે આમ જોયું તેમ જોયું, પણ ક્યાંય સિંહ તો જણાય નહીં. તેને ધ્રાસકો પડ્યો, ચિંતા થવા લાગી. સિંહ ક્યાં ગયો હશો? એ તો આમ જાય તેમ જાય, એક રૂમમાંથી બીજા રૂમમાં જાય, પણ ક્યાંય સિંહનો અણસાર જણાય નહીં. એ તો મહેલમાંથી બહાર નીકળી ધીમે ધીમે નદી તરફ ચાલી. તો નદીના કિનારે પડ્યો. સિંહ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. પગ ખેંચાઈ ગયા છે, આંખો તો જાણે ઊંડી ઉતરી ગઈ છે. કમલા તો દોડવા જ માંડી. સિંહની પાસે જઈને ફસડાઈ પડી અને રડવા લાગી. એની આંખોમાંથી તો આંસુની ધાર વહેવા લાગી. એણે સિંહના માથે હાથ ફેરવવા માંડ્યો, રડતી જાય અને સિંહને પસવારતી જાય અને હાથ ફેરવતી જાય. આમ કરતાં એના આંસુ સિંહના માથા પર પડ્યા. એને ચમત્કાર થયો. આંસુ સિંહને અડતા જ એક સુંદર રાજકુમાર બની ગયો. કમલા તો આશ્ચર્યથી ખુશ થઈ ગઈ. કમલાને રાજકુમારને જોતા પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો. એ પાછલા જન્મમાં વનકન્યા હતી. તેણે રાજકુંવરને માંડીને બધી વાત કરી કે હું ભિખારણ બનીને તમારી પાસે આવી હતી. હું તમને પરણવા ઈચ્છા કરતી હતી અને મેં જ તમને શ્રાપ આપ્યો હતો. હું વનકન્યા હતી અને આ જન્મે હું સોદાગરની દીકરી થઈ છે. રાજકુમારે તેની વાત બધી ધ્યાનથી સાંભળી. પછી તો બંનેએ લગ્ન કર્યા. આ સમયે આકાશમાં શંકર પાર્વતી ઊભા આ દ્રશ્ય જોતા હતા. પાર્વતીજી બોલ્યા, પ્રભુ આપ કૃપાળુ છો. ભલે આપની સેવિકાને પરીક્ષા આપે કરી, પણ તમે તમારું નામ સાર્થક કરતા આપ આશુતોષ પ્રસન્ન થઈ ફરી બંનેને એક કર્યા. આપનો મહિમા અપરંપાર છે. શિવ ભક્ત વન કન્યાની આપણે ખૂબ જ સેવા, ખૂબ જ મદદ કરી. કમલા બનેલી વરકન્યાએ આ શિવ પાર્વતીનો સંવાદ સાંભળ્યો. પોતાના આરાધ્ય દેવને એણે નમન કર્યા, પ્રાર્થના કરી અને પછી આવી ભૂલ નહીં કરું એવી લાગણી સાથે ભગવાનને વંદન કર્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.